ખંભાતના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ખંભાતમાં વકીલોએ પ્રાંત અધિકારીના નિર્ણય સામે નોંધાવ્યો વિરોધ। કચેરીમાં પ્રવેશના અધિકાર માટે ઠરાવ પાઠવ્યો। આણંદ જિલ્લાના ખંભાત પ્રાંત કચેરી ખાતે કાઉન્સિલ ઓફ ખંભાતના વકીલોએ પ્રાંત અધિકારીને ઠરાવ આપી જણાવેલ કે વકીલો દ્વારા ખંભાત પ્રાંત કચેરી દ્વારા જમીન અને અન્ય કેસો તેમજ તડીપારના કેસો ચાલતા હોય ત્યારે વકીલ આવતા હોય છે। ત્યારે નવાઈની વાત તો એ છે કે પ્રાંત અધિકારી પોતે એક નિર્ણય એવો લીધેલ છે કે જે કેસ ચાલતો હોય અને જે કેસ એચડીએમ કચેરી ખાતે પોકાર પડે તે જ વકીલોએ અંદર આવો, બાકીના વકીલોએ બહાર રહેવો તો નિર્ણય યોગ્ય છે। ત્યારે વકીલોએ વિરોધ કરતા જણાવ્યું હતું કે ખુલ્લી કોર્ટમાં દરેક વકીલો અને અરજદારોને આવવાનો અધિકાર છે। ત્યારે આવો નિર્ણય યોગ્ય છે ખરો? જ્યાં સુધી વકીલોને પ્રાંત કચેરી ઓફિસમાં પ્રવેશ કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ વિરોધ ચાલુ રાખીશું અને આવનાર સમયમાં જ્યાં પણ લાગે ત્યાં તેમજ હાઈકોર્ટ અને કાયદા મંત્રીને રજૂઆત કરીશું। ત્યારે આવનાર સમયની અંદર ખંભાતના પ્રાંત અધિકારી વકીલોને કચેરીમાં બેસવાની જગ્યા આપશે કે હજુ પણ બહાર જ ઊભા રાખશે તેવું વકીલો કહી રહ્યા છે। ત્યારે હવે જોવાનું ક્યારે વકીલોની માંગણી પૂર્ણ થાય છે। હવે મારી પાસે અહીંયા જો કોર્ટ હોત તો મેં ઓપન કોર્ટ તરીકે બધા વકીલ અને અરજદાર બંનેને રાખ્યા હોત, પરંતુ અમારી ચેમ્બરમાં લિમિટેડ સ્પેસ છે। મારા માટે વકીલો બી સેમ છે અને અરજદારો બી સેમ છે, એટલે બને ત્યાં સુધી અમે લોકોએ બહાર રહેવા માટે, બહાર જે બેસવા માટેની વ્યવસ્થા છે એ રાખેલી છે, ચેર્સ ને બધું બી રાખ્યું છે, અને છતાં બી જો ઓછી પડતી હોય તો અમે એના માટે અરેન્જમેન્ટ કરીશું। અને તેમ છતાં બી આપની આ જે રજૂઆત છે ને આપના દ્વારા જે ઠરાવ કરવામાં આવેલો છે તો તેને કન્સિડર કરવામાં આવશે અને એની ઉપર યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે। પરંતુ જ્યાં સુધી કોઈ અધિકારી ચેમ્બરમાં ના આવે ત્યાં સુધી તમારે બી આવી રીતે ચેમ્બરમાં આવી અને બેસવું એ પણ મને યોગ્ય નથી લાગતું। ઓકે, છતાં બી આપની આ જે રજૂઆત છે એના બાબતે ધ્યાન રાખવામાં આવશે। અને તમને ગયા વખતે જ્યારે તમે લોકો આવેલા હતા ત્યારે બી તમને કીધું હતું કે તમે રૂબરૂ આ બાબતમાં ચર્ચા કરવા માટે પણ આવી શકો છો। રજૂઆત શાંતિથી પણ અને સારી રીતે પણ થઈ શકે। ઠીક છે, આ તમારો પોતાનો નિર્ણય છે, અમે આ બાબતે વિચાર કરીશું અને આપને જણાવીશું। આ તો વારંવાર બન્યું છે એટલે સાહેબ આવું કરવું પડ્યું અમારે સાહેબ। તમારા વારંવાર બન્યું છે સાહેબ, એટલે એક મિનિટ, તમારા દ્વારા આ બાબતની કોઈ રજૂઆત મને પર્સનલી રજૂઆત આવી અને કોર્ટના ચાલુ કોર્ટમાં કરેલી છે 2-3 વકીલોએ, પરંતુ મેમને એ વખતે ત્યારે બી કીધેલું હતું કે કોર્ટ પતી જાય પછી તમે આરામથી આવીને બી આ બાબતની ચર્ચા કરી શકો છો। અલ્ટિમેટલી કામ જે છે એ વકીલોએ અને અધિકારીએ સાથે રહીને જ કરવાનું છે। સાથે સાથે આપણે જે બી કામ કરીએ છીએ પ્રજાલક્ષી અને પ્રજાની વેલફેર માટેની કામગીરી છે। મારા માટે વકીલો અને અરજદારો બંને વચ્ચે કોઈ ભેદભાવ નથી। કાલ ઉઠીને હું એ લોજિકથી વિચારવા જાઉં તો મારે અરજદારોને બી અહીંયા બેસવા માટેની વ્યવસ્થા કરવી પડે, પરંતુ મારી ચેમ્બરમાં સ્પેસ ઓછી છે એટલે એને ધ્યાનમાં રાખીને અરજદારોને બી અગવડતા ના પડે એ જોવાની બી મારી એક પ્રકારની જવાબદારી આવે છે। છતાં બી આજે આ વકીલશ્રીઓના સંગઠન તરફથી જે રજૂઆત મળી છે એ બાબતે થોડા સમય પછી વિચાર વિમર્શ કરીને નિર્ણય લેવામાં આવશે અને આપણે નિર્ણયની જાણ કરવામાં આવશે। તો અરજદારો અને વકીલો થી સ્પેસ પૂરી થઈ જતી હોય ત્યાર પછી વકીલોને બહાર બેસવામાં આવે, ત્યાર પછીના અરજદારોને બહાર બેસવાનું તો પછી આપણે એવું કરી દઈએ અહીંયા। છતાં બી હું આ બાબતમાં ચર્ચા કરીશ, મારે અત્યારે કોઈ નિર્ણય મારું જણાવવો નથી, પરંતુ તમે જે કીધું છે એ બાબતમાં હું વિચાર કરીશ। આપણી પાસેથી સર ખાલી એટલી અપેક્ષા રાખીએ છીએ કે જે એડવોકેટ આવે એમની ડિગ્નિટી જળવાય, એ અંદર આવીને બેસે। આપની સામે સંઘર્ષ કરવાનો કે એવું કોઈ અમારો આશય નથી, અમે આપને કહીએ। ખાલી એટલી અમારા તરફથી એટલી રજૂઆત છે કે વકીલશ્રીઓ બહાર ઉભા રહે તો એના માટે ખરાબ લાગે, એટલા માટે આપ એમને વ્યવસ્થા કરેલી છે, છતાં બી આપે જે આપની વાત સાચી છે। અરજદારો પાસે એવી વાત સાંભળી બધી કોર્ટોમાં, ધારો કે આપની કોર્ટમાં જો કોઈ કેસ ચાલતો હોય તો એક જ વકીલ સુપ્રીમ કોર્ટ હાઈકોર્ટમાં પણ બેઠક વ્યવસ્થા છે અને સ્પેસની આપની વાત છે, આપની સાથે અમે એગ્રી છીએ। સ્પેસની જ્યાં સુધી વાત છે તો જો અહીંયા આગળ વકીલ કોઈ બીજું આર્ગ્યુમેન્ટ કરતા હશે અને જગ્યા નહીં હોય તો નેચરલી એ બહાર રહેવાના છે, એનાથી કોઈ પણ અમે આપને ખાલી એટલી વિનંતી કરીએ છીએ કે ખાલી વકીલોની ડિગ્નિટી જળવાય એટલું આપ સારું વ્યવસ્થા આમ કઈ બહુ ઇસ્યુ નહીં, આપ જે કહો છો ને એમની જેમ અમારી કઈ બીજી એવી કોઈ માંગણી ઠીક છે। આ લોકો હું પાછળથી આવ્યો પણ પરમિશનથી આવ્યા છે, એવું જો નથી કે આપની ચેમ્બરમાં એટલે એમાં તો મહેરબાની કરી આપ માઠું ના લગાડશો, એ પરમિશનથી જ આવ્યા છે અહીંયા અને આ કોઈ જ નથી, આ પણ લો ઓફિસર છે બધા અમારું સાહેબ એમની માગણી એવી છે, અમારી માગણી એવી છે કે ભાઈ કેસ ચાલતા હોય અને અમારા સાહેબ ઘણા બધા એડવોકેટ જુનિયર છે, અંદર આવે તો અનુભવ છે, સિનિયર
ધારાશાસ્ત્રીઓ હા, છે એટલે એમનો પણ basically અનુભવ એમના જોઈ અમે. સમયમાં. એટલે એમની બી માન્યતા જે સિનિયરના કેસ મગજમાં હોય, ચાલતો હતો જુનિયર એમાંથી એને કંઈક કંઈક શીખશે છે. એટલે શક્ય હોય તો એવું સારું, કરજો. તો આપણે આ પોઝિટિવલી આ બાબતમાં વિચારી અને આપણે જણાવીશું. એક સાહેબ મારું સૂચન એવું શક્ય હોય તો એવું કરજો કે માનો કે આપણે 50 કેસનું બોર્ડ હોય તો ભલે 1 થી 10 વાળા હોય તો 1 થી 10 માં જે એડવોકેટ હોય એ આવી શકે. જેનાથી આપણે એડવોકેટ ના હાજર હોય એટલે આવે ને, આવે ને. બહાર અરજદારો જનરલી એવું હોય છે. સાહેબ, actually, એક મિનિટ પંકજ. અંદરો અંદર આપણે ચર્ચા ના કરીએ આ બાબત. એક મિનિટ સાહેબ, એમાં મારું પોતાનું માનવું છે. જનરલી અમારે કેવા અમે આમ પણ હવે સરકારે ઓનલાઈન બોર્ડ કર્યું છે ને તો અમે જોઈ જ લેતા હોય છે કે કેટલામો નંબર છે. એટલે અમે ત્યાંનું પણ ટ્યુનિંગ અમારું કોર્ટનું પણ એ રીતનું જ રાખીએ છીએ. માનો કે 30 કે 35મો નંબર હોય તો હિયરિંગ 12 વાગ્યાનું હોય તો અમે અડધો કલાક લેટ જ આવતા હોય છે. એટલે એવું બી નથી કે ભાઈ 12 વાગ્યાનું હિયરિંગ હોય ને બધા 12 વાગે આવી જાય. એ પણ અમે એક આપની તરફથી સરકાર તરફથી જે સગવડ છે એનો બી લાભ લઈએ છીએ. એટલે અમે સાહેબ કોર્ટ તો થઈશું જ બસ આપણે. એટલે ખાલી એટલું વિચારજો કે અહીંયા મારી પાસે જે સ્પેસ છે એ ઓછી છે, એને ધ્યાનમાં રાખીને આપણે જે બી સ્પેસ પૂરી થાય પછી તો નેચરલી બહાર સાહેબ, બેસવાનું. અમારા કોર્ટમાં બી એ જ બને છે. કદાચ કોઈ વકીલ કોઈ બહારથી નીચે આવે સેશનમાં અને નાખી ખાલી ના હોય તો દેવાનું સારું પડે. અન્ય કોઈ રજૂઆત છે આના સિવાય? ના, બસ એના. બસ આ જ. બસ આ જ રજૂઆત છે અને એક રજૂઆત છે સાહેબ, જે અહીં આગળ વકીલશ્રીઓ સિવાય ટ્રાઉટો પણ ઘણા બધા આવે છે અને કલેક્ટર સાહેબનો આદેશ છે સ્પષ્ટ. તો અહીં આગળ વગર વિવાદ ને એમાંય સાહેબ black and white તો માં બને પકડવામાં ત્યાં આવે છે. સુધી તો બેઝિકલી એ લોકોને અહીંયા જ પૂછીશું કે એમના નામ છે આમાં. જી સર, અને ઘણા બધા ટ્રાઉટો આવે છે. સાહેબ, આવા તો ઘણા બધા આવે છે. એક મિનિટ તો- અને સાહેબ, એક મિનિટ તો આવી રીતના આવતા હોય તો ભાઈ અહીંયા તમે ધ્યાન દોરો જ્યારે બી તમારો કેસ ચાલતો હોય તમને તો ઓળખતા હશો ને કે આ વકીલ મિત્ર નથી કે આ નથી. ઘણીવાર એવું બી બન્યું છે કે વકીલ પોતે પણ યુનિફોર્મમાં નથી આવ્યા પણ છતાં બી અમે ચલાવ્યું છે. પછી એવું ના થાય કે એના લીધે જે નોન યુનિફોર્મ વાળા છે એ બધા લોકો બહાર જતા રહે. ઘણીવાર એવું છે કે અરજદાર એકદમ અભણ હોય છે અને અરજદારની સાથે એમના કાકા અથવા મામા આવે છે કારણ કે એ સમજી નથી શકતા. બરાબર, એટલે એ બધા કેસીસમાં બને ત્યાં સુધી હું તો એ વસ્તુ પૂછતો જઉં છું એમને, મને જ્યારે બી એવા ડાઉટ લાગે ત્યારે. પણ છતાં બી જો તમારા દ્વારા બી તમને એવા ઓબ્જેક્શન્સ હોય કોઈ બી કેસીસની અંદર કે આ જે વ્યક્તિ છે એ ત્રાહિત વ્યક્તિ છે, આના કોઈ વકીલ પત્ર બી આમાં સામેલ નથી, તો તમે ઓબ્જેક્શન રેઝ કરજો. એ વખતે આપણે ઓફિસમાં સાહેબ બીજી બધી ઓફિસમાં આ અમારી સ્પષ્ટ રજૂઆત છે સાહેબ, નામદાર કોર્ટ સિવાય ઓફિસમાં પણ બીજું બધું ઘણું બધું ચાલી રહ્યું છે. હા. અરજી આપીને જતા રહ્યા સારું, તો અમે એ બાબતનું બીજા ધ્યાન ટ્રાઉટો છે રાખીશું. direct ત્યાં જ અને ટાવટો જે આવે છે એ વકીલનો ડ્રેસ પહેરીને જ આવે. વકીલનો ડ્રેસ જ પહેરીને આવે છે ટાઉકો. ટાવટો જે આવે છે એ આમાં વકીલનો વકીલ ડ્રેસ છે, પહેરીને અમને આવે. ત્યાં રજૂઆત કરે એ લોકો. આપણે એ લોકોની સામે FIR કરીએ. અને મામલતદાર ઓફિસમાં પણ સાહેબ ઘણા બધા છે. તમે આઈડેન્ટિફાઈ કરાવડાવો, અમે એ બાબતમાં કાર્યવાહી કરીશું. સાહેબ એ Okay? કન્સલ્ટિંગ ક્લાર્ક છે ને એમને જ અરજી આલીને જતા રહે છે એટલે એ લોકોનો તો નોંધમાં હોય છે જ કે આ વકીલ છે કે નહીં એવું. મારું નામ એડવોકેટ વિશાલ જાની. પ્રાંત કચેરી ખાતે પ્રાંત અધિકારીને તમે ઠરાવ આપવામાં આવ્યો છે, કઈ બાબતને લઈને ઠરાવ આપવામાં આવ્યો? આજરોજ પ્રાંત કચેરી ખાતે ખંભાત બાર એસોસિએશન તરફથી સર્વે વકીલશ્રીઓએ પ્રાંત સાહેબને અમે ઠરાવ આપેલો છે કે અગાઉ પ્રાંત સાહેબમાં જ્યારે જે પ્રમાણે કેસ ચાલતા હોય તો અંદર વકીલશ્રીઓને બેસવા દેતા ન હતા. જે પ્રમાણે જેનો નંબર આવે એને જ અંદર બોલાવતા હોય. હવે કાયદાની દ્રષ્ટિએ દરેક અદાલતો ખુલ્લી અદાલત કહેવાય છે. આ એટલે ખુલ્લી અદાલતમાં દરેક વકીલશ્રીઓને બેસવાનો અધિકાર છે. આ બાબતે પ્રાંત સાહેબને આજે ઠરાવ આપીને એ બાબતે વાતચીત કરી. સાથે અહીંયા પ્રાંત કચેરી અને બીજી રેવન્યુ ઓફિસમાં ટાઉટનું પણ વર્ચસ્વ રહેલું છે અને વકીલ વગર ટાઉટ દ્વારા કાર્ય થાય છે એના માટે પણ સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવેલી છે. પ્રાંત સાહેબે એ બાબતે જલ્દીથી નિકાલ લાવવા જણાયેલું છે, પણ આ બેઠક વ્યવસ્થા બાબતે હજી બી અમે જેવું બહાર સમર્થન ઈચ્છીએ છીએ એવું અમને સમર્થન આપવામાં આવેલું નથી. છેલ્લે પ્રાંત સાહેબે એવું બી કહી શક્યું હતું કે હવે તમે જઈ શકો છો. અમારા પ્રશ્નની હજી રજૂઆત સાંભળ્યા વગર, એટલે જ્યાં સુધી વકીલશ્રીઓને બેસવા માટે અંદર વ્યવસ્થા નહીં મળી રહે અને આ ખુલ્લી અદાલતનો કોન્સેપ્ટ જ્યાં સુધી જળવાઈ નહીં રહે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેશે. અને આના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં અને ગુજરાત હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશશ્રીને અને કાયદા મંત્રીને પણ આ બાબતે સખ્ત શબ્દોમાં રજૂઆત કરવામાં આવશે. સર, પ્રાંત કચેરી ખાતે આપણે જે પ્રાંત અધિકારી સાહેબને જે ઠરાવની આપવામાં આવી છે કોપી, એ વિશે આપણે પ્રાંત અધિકારી દ્વારા શું કહેવામાં આવ્યું? એમણે કહ્યું છે કે હું કોર્ટના તમારા જે ઠરાવ છે એ ઠરાવને હું કન્સિડર કરીશ એવું એમણે ઓરલી અત્યારે બાઇન્ડિંગ આપ્યું છે. અમને શું નામ તમારું? પંકજભાઈ મકવાણા. પ્રાંત કચેરી ખાતે આપ દ્વારા ઠરાવ આપવામાં આવ્યો છે, કઈ બાબતને લઈને ઠરાવ આપવામાં? એકચ્યુઅલી સાહેબ આમાં એવું છે કે પ્રાંત કચેરી એસડીએમ કોર્ટ ગણાય છે અને એસડીએમ કોર્ટની અંદર દરેક એડવોકેટશ્રીઓને દરેક કોર્ટોની અંદર બેસવા દેવાની ફરજ બેસી શકે છે. કોર્ટના ઓફિસર ગણાય છે એડવોકેટ્સ અને બેસી શકે છે. પરંતુ નામદાર એસડીએમ કોર્ટમાં કોઈ પણ એડવોકેટનો જે કેસ ચાલતો હોય
એ વકીલ પૂરતા જ અંદર આવી શકે, બાકીના એડવોકેટશ્રીઓ બહાર ઉભા રહે એવી ફરજ પાડવામાં આવે છે. અને જેની અમે ઓરલી રજૂઆત એમને કરેલી હતી, પરંતુ એમણે એવું કહ્યું હતું કે ત્યાર પછી ધ્યાનમાં લઈશું. હજુ સુધી અમે ધ્યાનમાં લેવામાં નથી આવ્યું. તેથી અમે ખંભાત બાર એસોસિએશનની અંદર બાર એડવોકેટના મિત્રોની વચ્ચે મિટિંગ કરીને આ અંગેનો ઠરાવ કરેલો છે, જે નામદાર કોર્ટને અત્યારે અમે આપવા આવેલા છે અને આજરોજ કામકાજથી અળગા રહેવાનો અમે ઠરાવ કરેલો છે. પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો.